પ્રભુજી એવું માંગું છું. તારું મુખડું મનોહર જોયા કરું. તારું મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ ભજન તારું ગાયા કરું. રાત દિવસ હે ભજન તારું ગાયા કરું. તારું મુખડું મનોહર જોયા કરું. તારું મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ ભજન તારું ગાયા કરું. રાત દિવસ હે ભજન તારું ગાયા કરું. રહે અંત સમય તારો સાથ પ્રભુજી એવું માંગું છું. રહે અંત સમય તારો સાથ હે પ્રભુજી એવું માંગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગું છું. હે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ હે પ્રભુજી એવું માંગું છું. કે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. તેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. તેજી એની સવારીના સુર સંભળાય ગુરુજી મારા આવે છે. એની સવારીના સુર સંભળાય ગુરુજી મારા આવે છે. તેજી મને ઝીણો 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 જીનો જીનો હેજી મને જીનો જીનો નાદ સંભળાય હે ગુરુજી મારા આવે છે. એની સવારીના સુર સંભળાય હે ગુરુજી મારા આવે છે. એની સવારીના સુર સંભળાય હે ગુરુજી મારા આવે છે. હે ગુરુજી મારા આવે છે. એ ગુરુ પરંપરાની કથાઓ જેની અંતર્ગત હવે થોડી વારની અંદર વૈષ્ણવો
જે શ્રીનાથજીની ઝાંખી કરે છે. સાહેબ 5 કે 10 મિનિટની અંદર શ્રીનાથજીની ઝાંખીનો તમને બધાને અહીંયા દર્શન કરાવવાનું છે. શ્રીજી બાબા પધારશે, કૃષ્ણ પરમાત્મા પધારશે 5-10 મિનિટની અંદર. અને આ બાજુ નંદ બાબા પોતાના કુળ ગોર જેનું નામ છે ગર્ગચાર્ય મહારાજ, આ ગર્ગચાર્ય મહારાજને આમંત્રણ આપે છે. ગર્ગચાર્ય મહારાજ આવે છે અને ગર્ગાચાર્ય બંને ભાઈઓના નામકરણ વિધિ કર્યા છે. મોટાનું નામ બલભદ્ર રાખ્યું છે, નાનાનું નામ રાખતા રાખતા વિચાર કરે ને કહ્યું કે ગર્ગાચાર્યજી જલ્દી બતાવો આમનું નામ. તો કે માં યશોદા, તારા લાલાનું નામ શું એક નહીં, આના તો અનેક નામ થાશે. કેમ? અરે જેવા જેવા કામ કરશે ને એવા એવા એના નામ પડશે. ગાયું ચરાવશે તો ગોપાલ થાશે, ગોવિંદ થાશે. દામણેથી બંધાશે એટલે એનું એક નામ દામોદર પડશે. તોફાન કરશે એટલે એનું નામ નટખટ નટવર પડશે. અરે રણ છોડીને જાશે એટલે એનું નામ રણછોડ પણ પડશે. એ રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ, હે રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ. એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડજી. હે દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડજી. હે માં હરિ તારા નામ છે 1000, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામ લખવી કંકોતરી. હે હરિ અનેક નામો આના પડશે. નામકરણ વિધિ કર્યા તો કે અત્યારે એનું નામ જે રાશિ પ્રમાણે આવે એનું નામ છે કૃષ્ણ. ભગવાનનું નામકરણ વિધિ થયા. અત્યાર સુધી તો લાલાથી ઓળખાતો હતો અને હવે ભગવાન કૃષ્ણ તરીકે ઓળખાશે. અને બપોર પછી જેવા ભગવાનના કાર્યો થશે એ પ્રમાણે ભગવાનના નામથી એને ઓળખાશે. આવતીકાલે આવા ટાણે તો ભગવાન રણછોડ તરીકે ઓળખાતા હશે. અને સાંજના સમયે આવતીકાલે રૂક્ષ્મણી વિવાહ છે. સાંજે તો ભગવાન દ્વારકાધીશ તરીકે ઓળખાતા હશે. અલગ અલગ નામથી ઓળખાશે. જેવા જેવા કામ થશે એવા એવા ભગવાનના નામ પડશે. ગર્ગચાર્ય મહારાજ આવ્યા અને ગર્ગચાર્ય મહારાજે નામકરણ વિધિ કરી. ગૌશાળાની અંદર એને ઉતારો આપ્યો અને કહ્યું છે કે બાપજી તમે રજા લેવાની વાત કરો છો, અમારા આંગણે આવી અને તમે મારા બંને દીકરાઓની નામકરણ વિધિ કરી છે, તો બપોરનો સમય થવા આવ્યો છે, તો મારા આંગણે તમે રસોઈ જમતા જાઓ. આગળના સમયે સાધુ બ્રાહ્મણો તમારા આંગણે આવે એટલે તમારી પાસેથી કાચો સીધો માગે અને કાચો સીધો તમે આપો એટલે એ રસોઈ બનાવે અને એના હાથની રસોઈ જમવાનો કંઈક લાવો અલગ જ હોય. કા દાદા? મારા દાદા રહ્યા ને બહુ નિર્મળ છે બ્રાહ્મણ, સુપાત્ર બ્રાહ્મણ છે. આ તમને દેખાય એટલું જ છે. આ અબજોપતિ માણા છે. હા, રૈયા રોડ ઉપર એને 6 માળનું બિલ્ડિંગ એને એકલાનું છે ને એમાં 2 દીકરા જ રહે છે. હા, અબજોપતિ છે. યુનિવર્સિટી રોડ ઉપર હમણાં 1 કરોડનું બીજું લીધું. મહાદેવની કૃપા છે. પરંતુ સાહેબ એને ખબર પડે કે અમુક સમય થાય ને તો ઈશ્વરના ભજનમાં સમર્પિત કરી દેવો, એટલા માટે આમ આનંદ કરવા મારી કથામાં આવે છે. દાદાનું નામ મનુભાઈ મહેતા છે, એસટીમાં રિટાયર થયા એટલે એનું નામ અમે એસટી દાદા પાડ્યું છે.
આખા રાજકોટની બજારમાં તમે પૂછજો કે કોણ, તો કે એસટી દાદા, પણ બહુ સુપાત્ર બ્રાહ્મણ છે સાહેબ. ગર્ગાચાર્ય મહારાજને કાચો સીધો આપ્યો, અને ચૂરમાના લાડુ બનાવ્યા. ચૂરમાના લાડુ બનાવી અને એ થાળ તૈયાર કર્યો. બપોરનો સમય અને યાદ આવ્યું કે સ્નાન સંધ્યા કરી અને પેલા મારા ઠાકોરજી મહારાજને ભોગ ધરાવું, અને ઠાકોરજી મહારાજને ભોગ ધરાવીને પછી ભોગને હું આરોગું. ત્યારે સ્નાન સંધ્યા કરવા માટે જઈને સ્નાન કરીને આવે અને આવી અને ભગવાનની સામે લાડુ ધરે છે, ને લાડુ ધરાવી અને ભગવાન ઠાકોરજી મહારાજને થાળ ધરે છે, ને જેમ આપણે કેમ ધરતા હોય, વાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી રે, વાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી રે. આવા ભાવથી આપણે કનૈયાને જમાડતા હોય. બપોર પછી આવશે ભગવાનને, જ્યારે માખણ ખાશે ને ત્યારે આવશે. ગર્ગાચાર્ય મહારાજે લાડુ ઠાકોરજીને ધર્યા, અને ઠાકોરજીને લાડુ ધર્યા અને આંખો બંધ કરીને કહ્યું કે હે મારા ઠાકોરજી, પ્રસાદ મારી પ્રેમની રાંધેલી પ્રસાદી તમે જમવા માટે આવો ને મારી પ્રસાદી આરોગો. આંખ ખોલીને જોયું તો લાલાએ ગળગળતી દોટ મૂકીને લાડવો પકડીને મોઢામાં. અને ગર્ગાચાર્ય મહારાજ કરો ત્યાં, યશોદા, યશોદાજી દોડતા આવ્યા. હા બાપજી, શું કઈ ભૂલ થઈ ગઈ? અરે તારા લાલાએ મારી રસોઈઓ ભણાવી છે, ઘરમાં એક બાળકને સાચવી નથી શકતા. લઈ જાઓ. લઈ ગયા. ઉભા રહ્યો. પાછો કાચો સીધો આપ્યો. કાચો સીધો આપીને કે હવે ઝડપથી થાય શું? લાપસીનું આંધણ મૂક્યું. લાપસીનું આંધણ મૂકી અને તમને બધાને માતાઓને અને બહેનોને ખબર છે કે આગળના સમયની અંદર દીકરીને જોવા આવે ને એટલે તરત કે લાપસીના આંધણ મુકાવો, બાજરાના રોટલા ઘડજો. એની ઉપરથી ખબર પડી જતી કે આ દીકરી આપણા ઘરમાં કેવું હલાવશે. એ જમવા બેસે અને આમ ફૂંક મારે ને દાણે દાણો ઉડી જાય એટલે સમજી લેવું કે આ દીકરી આપણા ઘરમાં આવી અને રાતે 11 વાગે આશરાનો ધર્મ નિભાવી દે છે, ચૂલે ચડીને રાંધીને ખવડાવી દે છે. આ આપણા વૃદ્ધો હતા, વૈજ્ઞાનિકોના બાપુજી હતા બધા. હો હા, તમને ન ખબર હોય. હવે અત્યારની દીકરીઓને કહેજો કે લાપસી બનાવે, ઊભા હાંડિયા થાય એવી કરે. નો આવડે. એટલે કાયમ અમે કહી છીએ કે સાહેબ તમારી દીકરી 8 વર્ષ ઉપરની થાય એટલે દીકરીને રસોડામાં અડધી કલાક બેસાડજો, અને દીકરી 11 વર્ષની, 12 વર્ષની અને 15 વર્ષની દીકરી થાય ને એને રસોઈ આવડી જવી જોઈએ. આ માના ઉત્તમ સંસ્કારો છે, ઉત્તમમાં ઉત્તમ સંસ્કારો છે. લાપસી બનાવી, પાછો ભોગ દઈરો. હે ઠાકોરજી મહારાજ, મારી પ્રેમની પ્રસાદી આરોગો. આંખું બંધ કરીને ખોયલું તો લાપસી ખાય. પાછા ક્રોધે, યશોદા, એક લાલાને સંભાળી નથી શકતા, એક બાળકને સંભાળી નથી શકતા તમે? એક બાળકને નહીં. હશે ભૂલ થઈ ગઈ, પાછા લઈ ગયા. હવે જમવું નથી, કારણ કે રસોઈ બનાવવામાં 4 વાગી ગયા છે. તો કે છેલ્લી વાર અરજી આપું છું, છેલ્લી વાર. કાચો સીધો આપ્યો. તો કે હવે જલ્દી થાય છું. તો કીધું ગૌશાળામાંથી થોડુંક ગાયનું દૂધ આપો અને આમાં થોડાક તાંદુલ આપો અને ખીર બનાવી. પણ નક્કી કર્યું કે આ વખતે તો લાલો ફાવે નહીં. આંખ અડધી ખુલ્લી રાખીને અડધી બંધ, જાંજુ માંજુ છે ને આપણે કઈ ઘણા ટેવ હોય, આપણે એમ હોઈ ગયો